તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આજે અમે આપને બતાવશું અનોખા લગ્ન। પોતાના દીકરાનો અકસ્માતે અવસાન થતા પરણાવેલ પોતાના દીકરાની વહુને દીકરી તરીકે સ્વીકાર કરીને તેના સગપણ કરાવીને પોતાના આંગણેથી આપી વિદાય। અન્ય સમાજો માટે ચીંધી રાહ। જોઈએ એક ખાસ અહેવાલ। ચારણ સમાજ જેનો ગૌરવ લઈ શકે એવી વાત આપની સમક્ષ મુકતા આનંદની લાગણી અનુભવીએ છીએ। તારીખ 21/3/2017 થયેલા લગ્ન વિશે જાણશું તો આપને પણ ચોક્કસ નવીનતા લાગશે, પણ વાત કરશું આજે એવા એક ચારણ સમાજના ગૌરવવંતા ઇતિહાસની। આજે અમે બતાવશું એક એવો કિસ્સો જે સાંભળીને આજના યુગમાં ભાગ્યે જ બને એ જ વાત કરવી છે। એક એવા ચારણની જેણે પોતાની નવવધૂને દીકરી કરીને રાખી, એટલું જ નહીં પરંતુ દીકરી બનાવીને વિદાય પણ આપી। થોડા વર્ષો પહેલા બળદેવભાઈના સુપુત્ર નરેશભાઈના લગ્ન લીલાખાના સામંતભાઈ સુરુના દીકરા મુળુભાઈ સુરુની દીકરી ભાવનાબેન સાથે થયેલ, પણ થોડા દિવસ બાદ બળદેવભાઈના દીકરાનું અકસ્માતમાં અવસાન થતા બળદેવભાઈ પર દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા। પણ બળદેવભાઈએ દીકરો ગુમાવ્યા છતાં ઘરમાં આવેલ નવવધૂનો વિચાર કરી પોતાની છાતી પર પથ્થર રાખીને એક નવો સંકલ્પ કર્યો, જે અન્ય સમાજો માટે રાહ ચીંધે તેવો હતો। અને એ સંકલ્પ હતો પોતાના ઘરમાં નવવધુ બનીને આવેલ વહુને દીકરી બનાવીને રાખીને પોતાના જ આંગણેથી સગાઈ કરાવીને પોતાના જ આંગણેથી સહર્ષ વિદાય આપી। સમયની સાથે તાલ મિલાવી પોતાની પુત્ર વધુનો દીકરી તરીકે સ્વીકાર કરીને તેનું સગપણ બાબરિયાતના વતની હાલે રઘોડા નિવાસી સ્વ રાવતભાઈ રામભાઈ બેવલિયા બાટીના સુપુત્ર અનિલભાઈ સાથે કરાવીને હાલ તારીખ 21/3/2017 શુભ દિને તેને પોતાના પુત્ર વધુને સહર્ષ પોતાના જ આંગણેથી વિદાય આપી હતી। બળદેવભાઈ લીલાના આ વિચારમાં મુખ્ય ફાળો તેમના ધર્મપત્ની માકુબા બહેનનો પણ હતો। સાસુ દીકરી બનાવીને પોતાની વહુને વિદાય આપો એ પણ અવિસ્મરણીય બાબત હતી। ખરેખર સાસુ પણ જો ધારે તો માં બની શકે એ વાતને અહીં માકુબાએ સાબિત કરી બતાવ્યું હતું। બળદેવભાઈના જીવનમાં જોઈએ તો તેઓ હરિરસના પરમ ઉપાસક છે, જે આજે પણ તેમણે સાબિત કરી બતાવ્યું કે હરિરસને ખરેખર જીવનમાં ઉતારી હરિરસ વાંચવાનું સાર્થક કરી બતાવ્યું છે। બળદેવભાઈના આ ઐતિહાસિક નિર્ણયના તેમના ભાણેજ વિજુભાઈ અને દેવકુભાઈએ પણ ખભા મિલાવીને સહર્ષ કાર્યને પૂરું પાડવામાં મદદરૂપ થયા હતા। સમાજ માટે એક નવતર પ્રસંગે ચારણ સમાજ ભાવનગરના અગ્રણી અને ભાવનગર બોર્ડિંગના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ લગાવત્રા, અગ્રણી શ્રી બહાદુરભાઈ રાજૈયા, આયાભાઈ સમઢિયાળા, એન.કે. લીલા સાહેબ, હરિરામભાઈ સુરુ, ભરતદાન ગઢવી, હરીશદાન સુરુ, કનુભાઈ પાલિયા તેમજ અનેક કવિઓ, કલાકારો અને મહાનુભાવોએ હાજર રહીને પ્રસંગને વધાવી શુભાશીષ આપ્યા હતા। સમાજને રાહ ચીંધનારા આ શુભ પ્રસંગે કચ્છમાંથી સોનલ શક્તિ મંડળ, આદિપુરના મહિદાનભાઈ ગઢવી અને રામભાઈ ગઢવી પણ હાજર રહી બળદેવભાઈને અભિનંદન આપી શુભ પ્રસંગમાં હાજર રહ્યા હતા। સમગ્ર મિત્ર વર્તુળ, ચારણ સમાજ તથા અન્ય સમાજો તરફથી બળદેવભાઈને અભિનંદન આપી નવતર પ્રસંગને વધાવવામાં આવ્યો હતો તેવું સુરેશભાઈ રાવતભાઈ બેવલિયાએ માહિતી આપી જણાવ્યું હતું। આ પ્રસંગે સંતવાણી ડાયરા સહિતના પ્રોગ્રામથી લગ્નના પ્રસંગે ચાર ચાંદ લાગી ગયા હતા। પોતાની પુત્ર વધુને દીકરી તરીકે પરણાવીને ઐતિહાસિક પ્રસંગ ઉભો કરવા અન્યો માટે રાહ બનનાર બળદેવભાઈએ અભિનંદન સાથે જોઈએ લગ્ન પ્રસંગે યોજાયેલ ડાયરાના અંશો। રૂપ નહીં કદરૂપ લાગે ઘણો, અંગરૂપ નહીં કદરૂપ લાગે ઘણો, અને ભયાનક રાતનો કાઠ ભાસે। તેનો કાંટા થકી ડરીને માનવી પગરખા વીણ નો જાય કોઈ પાછે। રામભાઈ, તેઓ કાંટા થકી ડરીને માનવી પગરખા વીણ નો જાય કોઈ પાસે, પણ દુર્કંટક થયા પછી દાળ કટકા થયા, પછી ઘરો ઘર ફેરવો નીત હાજે। આ સામાન્ય આમ ગણો તો બાવળ એટલે હારા મારો તમારા ઘરે તમારી વાડી અહીં બળદેવભાઈ ને આવું થયું એમ કે આવ્યા છો તો હાલો ને આપણે કાંધમાં પસવાડે આપણે 5 આંબાની કલમો કરી છે, આંબા જોવા હું તમે જાય, આંબાનું ઝાડવું છે જોવા જાય માણસ। કોઈ પણ બાગ બગીચાના કોઈ પણ ઝાડવા છે એમાં અમુક ઝાડવા છે એને જોવા માટે સાઈલ માણસ એમ કે હાલો આપણા ઘરે બગીચો છે, બાગ છે। બાવળના દર્શન કરવા કઈ જવાના ન હોય, પણ છતાંય બળદેવભાઈની આ કવિતા જેવો સાંભળ્યા જેવી કે અંગરૂપ નહીં એ રૂપાળું નથી, અંગરૂપ નહીં કદરૂપ લાગે ઘણો, ભયાનક રાતનો કાંઠ ભાસે, પગરખા વીણ કોઈ પાંચનું, પગરખા વીણાનું કોઈની પાસે કોઈ ન જાય।
હવે વિચાર કરો, પછી તેની કઈ એની વાત જ ન કરવાની ને. પણ છતાંય તમે જોજો, મારા ને તમારામાં જીવનમાં કાંઈ પણ દોષ હોય એમાં હું તમારી હારે છું. હું તો વિશેષ હું તમારાથી હજી બાળક છું, પણ છતાં એકાદો જો દોષ વયો જાય અને એ એકાદો દોષ વયા ગયા પછી કેવી મજા છે કે બાવળનો દોષ કયો કે એના બિચારા કાંટા છે, ઈ દુર્કંટક થયા, પછી દાળ કટકા થયા કનુભાઈ, પછી ઘરો ઘરી ફેરવો નીત હાજે, ન્યા કોઈ જાય નહીં, એના હાથી તમારા મારા આંગણા સુધી આવી ગયો, હારી હારી ડેલીઓ સુધી આવી ગયો, એટલો નહીં પાણીયાર સુધી આવી ગયો, ઘરો ઘરે ફેરવો નીત હાજે. પણ દોષ બાવળ તો નો બળદેવ કે બધો ગયો, એનો કંટકનો જે દોષ વયો ગયો, પછી શું થયું કે પછી તો એને મૃદુમુખ વાળ્યું પણ દાંત માંજે. કહેવાનો આ જે આપણી કવિતાઓ જે છે એમ જે કાંઈ વાતોમાં અમેરો. આ પ્રસંગ બહુ જાણો છો, સત્યનો એક પ્રસંગ બારે મને એમ સાહેબ સમય પ્રમાણે હું કહું, સમયને અનુરૂપ કહું, સમયની કેવડી તાકાત હોય છે, પણ સાહેબ એમ સત્યની પણ કેવડી તાકાત હોય છે. એનો નાનો એવો પ્રસંગ આપણે બધાએ જાણ્યો હોય. ઠે 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 કરતું બાણ છૂટે, સામાન્ય નહીં, અવધના રાજાનું, અવધપતિનું, રામના બાપના હાથમાંથી બાણ છૂટ્યું છે. એક જુવાનનું ત્યાં ઢળી જાવું, અહીં જાવું, અને આમ જ્યાં બ્રસી માંડી, પણ મોરકો ધ્યાન લગ્યો, ગન ગોરસે દોડશે ધ્યાન લગ્યો, નદકી દીપક ધ્યાન પતંગ લગ્યો, પણ હાડીકો ધ્યાન લગ્યો મટકી. કચ્છના મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજાના લગ્ન જીવનને 60 વર્ષ પૂર્ણ થતા કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા કરાયું સન્માન. 65 જેટલી સંસ્થાઓએ કર્યું બહુમાન સાથે કચ્છના ઐતિહાસિક લેખો પુસ્તકનું કરાયું વિમોચન. જોઈએ એક અહેવાલ. ભુજ ખાતે આવેલા રણજીત વિલાસ ખાતે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાના લગ્ન જીવનની 60 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં 65 જેટલી સંસ્થાઓએ મહારાવશ્રી તથા મહારાણીનું બહુમાન કરી શુભેચ્છાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે 65 જેટલી સંસ્થાના હોદ્દેદારો હાજર રહીને શુભકામના પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હાથે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ જયવીરસિંહ સોઢાએ સ્વાગત પ્રવચન કરી સૌનું શાબ્દિક સન્માન કર્યું હતું. તો આજના પ્રસંગે ખાસ મહારાવશ્રીના હસ્તે પ્રબોધ જેઠીના પુસ્તક કચ્છના ઐતિહાસિક લેખોનું વિમોચન કરવામાં આવ્યું હતું. સંચાલન શંભુભાઈ જોશી અને આભાર દર્શન હરેશ સોનીએ કર્યું હતું. સાંભળીએ કચ્છ ઇતિહાસ પરિષદના હોદ્દેદારોને તેમના જ શબ્દોમાં. આજે કચ્છ ઇતિહાસ પરિષદનો એક ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ છે. કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી સાહેબ સવાઈ બહાદુરને લગ્ન તિથિના 60 વર્ષ પૂરા થાય છે. તે ઉપરાંત જે લખપત તાલુકાની અંદર દયાપરમાં સ્કૂલ ચાલુ થઈ અને ઇતિહાસ પરિષદે માંગણી કરી હતી કે શિક્ષણનો પાયો કચ્છમાં નાખનાર મહારાવ શ્રી લખપતજી પહેલા છે, એમના નામથી મહારાવ શ્રી લખપતજી કોલેજ શરૂ થવી જોઈએ, અને જે સરકારશ્રી મંજૂર રાખી. એના માટેના કચ્છના આપણા જે ભુજના કુલપતિ આપણા જે છે ચંદ્રસિંહ જાડેજા, એમણે પણ ખૂબ યોગદાન અને મદદ કરી હતી, એટલે એમનું પણ સન્માન રાખ્યું છે. બોર્ડર રેન્જના આઈજી અનિલસિંહજી જાડેજા સાહેબ એ પણ અહીંયા પધારેલા છે, એટલે આ જે મહાનુભાવો છે એમનું સન્માન પણ અહીંયા રાખ્યું છે. તે ઉપરાંત અમારા ઇતિહાસ પરિષદના માજી મંત્રી પ્રમોદભાઈ જેઠી કે જેમણે કચ્છ વિશે જે પુસ્તકો લખ્યા છે એ પુસ્તકનું વિમોચન પણ આજે અમે રાખ્યું છે. અને અમારી સાથે અત્યારે અમારા ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ શ્રી શંભુભાઈ જોશી, શ્રી જયવીરસિંહ સોઢા, મહામંત્રી હરેશભાઈ સોની બધા સાથે છે, અને એક સારો કાર્યક્રમ અત્યારે અમારે રણજીત વિલાસમાં યોજવામાં આવ્યો છે. વિશેષમાં અમારા શંભુભાઈ માહિતી આપશે. જયવીરસિંહ સોઢા, કચ્છ ઇતિહાસ પરિષદ ઉપપ્રમુખ. મહારાવ શ્રી લખપતજી જેણે લખપત શહેરની સ્થાપના કરી અને કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા મહારાવ શ્રી લખપતજી કોલેજનું નામ રહે એવી કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી હતી, અને તેમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી સીબી જાડેજાનો અમને સહયોગ મળ્યો, અને આ માંગણીનો સિદ્ધાંતિક સ્વીકાર પણ થયો, અને થોડા સમયમાં આ કોલેજ શરૂ થઈ જશે. મહારાવ શ્રી લખપતજી જાડેજા જેમણે શિક્ષણ માટે કચ્છમાં ઘણું કામ કર્યું, અને એમનું યોગદાન હંમેશના માટે યાદ રહે કચ્છના માણસો વચ્ચે, એના માટે ખાસ અમે માંગણી કરેલી હતી કચ્છ ઇતિહાસ પરિષદે કે મહારાવ શ્રી લખપતજી કોલેજ દયાપરમાં જે કોલેજ થાય છે તો એ મહારાવશ્રીનું નામ આગળ આવે એવી રીતે માંગણી કરેલી, અને એ મંજૂર થઈ છે. એના માટે આપણા કચ્છ યુનિવર્સિટીના ચંદ્રસિંહજી જાડેજા ડોક્ટર એમણે ઘણી બધી મહેનત કરી, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજનો દિવસ એવો છે
કે વિશ્વ વન દિવસ બધી જ જગ્યાએ ઝાડ રોપવા માટે આ સંદેશો આપવામાં આવે છે, ત્યારે બધાને હું એ જ વાત કરું છું, સંદેશો આપું છું કે આજના દિવસે સંકલ્પ કરજો કે 2 ઝાડ નવા નાખવા, જેનાથી કચ્છનું કલ્યાણ થશે. વૃક્ષ વાવો, વરસાદ લાવો. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમદાવાદ ખાતે મીટિંગ યોજાઈ. રાજ્યની વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો રહ્યા હાજર. જોઈએ એક અહેવાલ. કોંગ્રેસ દ્વારા યોજાયેલી મીટિંગનો હેતુ ખાસ આ વર્ષે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ લડવા માટે કોંગ્રેસ જાગે તે અંગે એક સૂત્રતા થઈ સંગઠન દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં જિલ્લા ક્ષેત્રે પણ મીટિંગનું આયોજન કરી મજબૂત રીતે દાવેદારી કરવાની વાત કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી હતી. સાંભળીએ શું કહે છે પ્રમુખ શ્રી નરેશભાઈને તેમના જ શબ્દોમાં. પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમદાવાદ ખાતે અમારા એઆઈસીસીના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરદાસ કામત સાહેબની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ મિટિંગમાં ખાસ કરીને સમગ્ર રાજ્યના જે વિધાનસભામાં ઉમેદવારી કરનાર ઈચ્છુક દાવેદારોને બોલાવવામાં આવ્યા. એ ઉપરાંત સિનિયર આગેવાનો, જિલ્લા પ્રમુખ અને પીસીસીના ડેલિગેટોને પણ બોલાવવામાં આવ્યા. ખાસ એ મિટિંગનો હેતુ આ વર્ષમાં જ વિધાનસભાની ગુજરાતની ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસ પક્ષ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને ગમે ત્યારે ચૂંટણી આવે તો પણ કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડવા માટે કટિબદ્ધ છે. પ્રજાના આશીર્વાદથી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે, સરકાર બનાવશે અને કોંગ્રેસ આવે છે એ થીમ સાથે તમામ આગેવાનો એક સૂત્રતા થઈ અને રાજ્યનું એક મોટું સંગઠન આજે એક જગ્યાએ એકત્ર થઈ અને આમ સંકલ્પ કર્યો છે. આવનારા દિવસોમાં થોડાક જ દિવસ પછી અમારા પ્રદેશના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ પણ સિનિયર આગેવાનોની મિટિંગનું આયોજન થશે. એમાં પણ વિધાનસભાની ચૂંટણીની ચર્ચા થશે. સાથે સાથે વિધાનસભા ક્ષેત્ર વાઇઝ આગેવાનો, દાવેદારો આ તમામને સાંભળી અને એક મજબૂત દાવેદારી અમે રજૂ કરશું. અને જે રીતનું અત્યારે ગુજરાતમાં વહીવટ કથળેલો છે અને રાજ્યની ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે ફેલિયર છે. એમાં ખેડૂતોના મુદ્દા હોય, મહિલાઓ અત્યાચારની વાત હોય, દલિતો ઉપર અત્યાચારની વાત હોય, રોજગારીના મુદ્દા ઉપર આજે બેરોજગારની એક મોટી ફોજ આજે ગુજરાતમાં રોજગારી માટે વલખા મારી રહી છે. એવી રીતે દરેક વર્ગ છે. પશુપાલકની વાત હોય તો પશુપાલક, માલધારી, ખેડૂતો તમામ દુઃખી છે. અને આપના માધ્યમથી પ્રજાએ જોયું છે, અમે પણ નિહાળ્યું છે કે રસ્તા પર ઠેર ઠેર આંદોલનો અને અવાજ ઉઠતા જાય છે અને રાજ્યની સરકાર કોઈ પણ કાર્ય કરતી નથી. માત્ર પ્રસિદ્ધિ કરી અને પોતાની વાવા કરવા સિવાય કશું કરતી નથી. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની પ્રજા અને ખાસ કરીને કચ્છની પ્રજા પણ એમનો જવાબ આપશે. 6 વિધાનસભાઓ પર સક્ષમ ઉમેદવારો લડશે, પરિણામલક્ષી લડશે અને કોંગ્રેસ સમગ્ર કચ્છમાં વિજેતા થશે એ ચોક્કસ છે. અને જે રીતનું વાતાવરણ આખા દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, માત્ર ધ્રુવીકરણના નામે
ક્યાંક આંબા આંબલી આપવી, ક્યાંક ખોટા પ્રચાર કરવા, આ બધી વાત હવે લોકો ઓળખી ગઈ છે. અને જ્યાં સત્તા જેને કહી શકાય કે પંજાબમાં એમની સત્તા હતી ત્યાં પણ એમને ઉખેડી ફેંકી છે અને કોંગ્રેસનું શાસન ત્યાં આવી ગયું છે. એ રીતે ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં કોંગ્રેસની સરકાર બનશે અને પ્રજાના આશીર્વાદથી લોકોના પોતાની લાગણી પ્રમાણે કોંગ્રેસની સરકાર બન્યા પછી જે કાંઈ પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે કોંગ્રેસે પ્રજાને પણ વચનબદ્ધ થઈને આગળ વધી રહી છે. આપના રૂપને નવો નિખાર આપી લોકોને કરવો આશ્ચર્યચકિત. માધાપર ભુજ તથા કચ્છભરમાં ગુંજતું બ્યુટી પાર્લરનું એકમાત્ર નામ એટલે કે મોના બ્યુટી પાર્લર. અમારી ઉપલબ્ધ સેવાઓ: બ્લીચ, ફેશિયલ, આઈબ્રો, મેનિક્યોર, પેડિક્યોર, વેક્સિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, મોડેલિંગ મેકઅપ, 3D મેકઅપ, દુલ્હન મેકઅપ તથા બ્યુટી પાર્લરની તમામ સેવાઓ અમારે ત્યાં ઉપલબ્ધ છે. અમારું એડ્રેસ નોંધી લેજો: મોના બ્યુટી પાર્લર, નવાવાસ સ્કૂલ પાસે, ગ્રામ પંચાયતની બાજુમાં, નવાવાસ, માધાપર, કચ્છ. મોબાઈલ નંબર 9825827769. પોતાની જમીન લઈને ડ્રો પદ્ધતિ માટે શરૂ કરાઈ ઓફિસ. માધાપર હાઈવે નજીક કરાયું ઓફિસનું ઉદ્ઘાટન. જોઈએ અહેવાલ. આજે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નવી ઓફિસ પૂરેપૂરી સગવડ સાથે એસોસિએશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. ટ્રક ધારકોને પડતી મુશ્કેલીના નિવારણ માટે આજે આ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે, જે કાયમી ઉકેલ કરીને પૂરેપૂરી સગવડ આપવા એસોસિએશન રહેશે તત્પર અને મુશ્કેલી ન પડે તે ધ્યાને લઈ પાર્કિંગ સહિતની અહીં સગવડ ઊભી કરવામાં આવી છે. સાંભળીએ એસોસિએશનના સદસ્ય શું કહે છે તેમના જ શબ્દોમાં. આજે જે આપણે અત્યારે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ એ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા વર્ષોથી ડ્રો પદ્ધતિ ચલાવવામાં આવે છે, પરંતુ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન પાસે પોતાની જમીન ન હોવાને કારણે ઘણી વખત બરોબર જ્યારે ધંધાની સિઝન હોય ત્યારે સ્થળ બદલાવાને હિસાબે ઘણી તકલીફો પડતી. આનાથી અગાઉ ઘણા વર્ષો પહેલાં આપણા ભુજિયાની તળેટીમાં ડ્રો પદ્ધતિ ચાલુ હતી, પરંતુ ભૂકંપ પછી ભુજિયાનું જે આ નિર્માણ થવાનું હોવાથી ત્યાંથી સ્થળાંતર કરી અને અલગ અલગ જગ્યાએ લગભગ એક સાલની અંદર 2-3 જગ્યાએ ફરવાનું થવાથી ગાડીઓવાળાને પણ ઘણું તકલીફ પડતી હતી અને આ ધંધાને ઘણો ફટકો પડતો હતો. જેના અનુસંધાને અમે હમણાં કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા પોતાની જ આ જમીન લઈ અને કાયમી ધોરણે જે કાંઈ કાર્યવાહી થાય એ અહીંયા જ થશે, એના માટે આજે આપણે આ ઓફિસનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. આજ રોજ અમારા પૂર્વ પ્રમુખ અને મારા મોટા ભાઈ ત્રિકમભાઈના હસ્તે આ ઓફિસનો ઉદ્ઘાટન કર્યું છે. છેલ્લા 35 વર્ષથી આ એસોસિએશન કાર્યરત છે, પણ જે કાંઈ બેલેન્સ હતી, જે અમારા મેમ્બરોમાંથી આવક થતી, એની મૂડીમાંથી અમે અહીંયા ઉદ્ઘાટન કર્યું છે. દ્રૌપદી ઓફિસનો અને બીજી ઓફિસોનો આખો ઉદ્ઘાટન કર્યું છે. ખર્ચાનો હજી અંદાજ છે 30 થી 35 લાખ રૂપિયાના ખર્ચે જમીન સહિત કર્યું છે. સુવિધામાં તો ડ્રાઈવરો માટે ટ્રેનિંગ સેન્ટર ઊભું કરશું, મીટિંગ રૂમ છે, ચેમ્બર છે, અહીંયા દ્રૌપદીનું છે, મેડિકલ કેમ્પ માટેની પુષ્કળ જગ્યા છે અને વાહનોનું સામે પાર્કિંગ મેદાન છે. કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના યુવા પ્રમુખ નવગણભાઈ આહિરે જે ત્રિકમભાઈએ મહેનત કરી અને જે શાસન એમના દ્વારા હલાવી અને જે રૂપિયાની બચત કરી, જેનો સદુપયોગ નવગણભાઈએ કરી અને દરેક ટ્રાન્સપોર્ટ ટ્રક એસોસિએશનના ભાઈઓને એક આધુનિક ઓફિસ અને આધુનિક જગ્યા જ્યાં બધી સગવડ હોય તો ટ્રાન્સપોર્ટર ભાઈઓ માટે બેસવાની અને એમની પોતાની જે સવલતો ને જે કાંઈ પણ એમની ફરિયાદીઓ હોય તે ગીચોમાં ટ્રાફિકમાં ન જવું પડે અને બારે આજે એક નવું પગલું ભર્યું છે. બહુ હું એમની આખી ટીમને અભિનંદન આપું છું અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વતી હું એક ખાતરી આપું છું કે જેમ ગાડાના 2 વ્હીલ છે એ 2 વ્હીલ સંયુક્તપણે હાલશે એટલે ગાડાને ક્યારે પણ કોઈ તકલીફ ન પડે એ રીતે ભાઈચારાના હિસાબે. અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ટ્રક એસોસિએશનમાં જ્યારે પણ કોઈ પણ જાતની તકલીફ કે કોઈ પણ જાતનું કાંઈ પણ
હશે તો ભેગા બેસી એનું નિરાકરણ કરશું. અને આ ટીમને અને ખાસ કરીને ત્રિકમભાઈની અને એમની ટીમને પણ હું ટ્રાન્સપોર્ટ એસોસિએશન વતી એમને અભિનંદન આપું છું. અને આવા ને આવા કાર્યકર્તા રહે, જેમાં ટ્રક એસોસિએશનના દરેક ટ્રકના માલિકો, ડ્રાઈવરો અને ક્લીનરોને એમ થાય કે આપણી પોતાની ઓફિસ છે અને આપણો પોતાનું જ આ સંગઠન છે અને એ ગૌરવ સાથે પોતાનો ધંધો કરી શકે. તે બદલ આપના માધ્યમ દ્વારા ફરી હું આ એસોસિએશનને અને હાલના એસોસિએશનને બેને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું. આપના રૂપને નવો નિખાર આપી લોકોને કરો આશ્ચર્યચકિત. માધાપર ભુજ તથા કચ્છભરમાં ગુંજતું બ્યુટી પાર્લરનું એકમાત્ર નામ એટલે કે મોના બ્યુટી પાર્લર. અમારી ઉપલબ્ધ સેવાઓ: બ્લીચ, ફેશિયલ, આઈબ્રો, મેનિક્યોર, પેડિક્યોર, વેક્સિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, મોડેલિંગ મેકઅપ, 3D મેકઅપ, દુલ્હન મેકઅપ તથા બ્યુટી પાર્લરની તમામ સેવાઓ અમારે ત્યાં ઉપલબ્ધ છે. અમારું એડ્રેસ નોંધી લેજો: મોના બ્યુટી પાર્લર, નવાવાસ સ્કૂલ પાસે, ગ્રામ પંચાયતની બાજુમાં, નવાવાસ, માધાપર, કચ્છ. મોબાઈલ નંબર 9825827769. તાલીમ ભવન ભુજ ખાતે સીઆરસી અને બીઆરસીની મૂળ જગ્યાએ કરાઈ ભરતી. નવી ભરતી માટે આવી અરજી, જેમાંથી જલ્દી ભરતી કરવામાં આવે તેવા પ્રયાસ થશે. જોઈએ અહેવાલ. ભુજના શિક્ષણ તાલીમ ભવન ખાતે આજરોજ જિલ્લાના તમામ તાલુકાના સીઆરસી અને બીઆરસીને નિમણૂક પત્ર આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર મધુકાંત આચાર્ય, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆર જરગેલા, કચ્છ જિલ્લા શિક્ષણ મહાસંઘના પ્રમુખ ખેતશીભાઈ ગજરા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ હરદેવસિંહ જાડેજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, ડાયટના આચાર્ય દક્ષાબેન ગોર, ભુજના ડીપીઓ મહેશભાઈ પરમાર સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આજરોજ નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે વિસ્તૃત વિગત આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જરગેલાએ જણાવ્યું હતું કે સીઆરસીમાં કુલ 232 જગ્યાઓ મંજૂર થઈ છે. તેની સામે 216 જેટલી અરજીઓ આવી હતી, જે તમામને નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે. જ્યારે બીઆરસીમાં 10 જગ્યા નિયમ અનુસાર મંજૂર થઈ હતી, તેની સામે 30 અરજીઓ આવી હતી. આ તમામ અરજીઓની તપાસણી કરી 10 અરજી મંજૂર રાખવામાં આવી હતી. એ તમામને પોસ્ટિંગ કાપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બીઆરસીના કર્મચારીઓ તાલુકાના તાબામાં આવતા હોય, જેની કામગીરીથી સંતોષ ન હોય, પરિણામે 33% લેખે અસંતોષકારક કામગીરીને લઈ પ્રતિનિયુક્તિ રદ કરી આજરોજ નવા સીઆરસી બીઆરસીને નિમણૂક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આજે મંજૂર થયેલ જગ્યા પર સીઆરસી બીઆરસીને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ કૌશલ્યાબેન માધાપરિયા અને શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન વિશ્રામ ગઢવી પણ હાજર રહ્યા હતા. આપણે ઘણા ટાઈમથી જે સીઆરસી અને બીઆરસીની ચર્ચા કરીએ છીએ, તો આજે ઘણા સમય પછી આપણે જે જૂના સીઆરસી અને બીઆરસી મિત્રો કામ કરતા હતા એને મૂળ જગ્યામાં પરત કરી દીધા અને એમનો ચાર્જ ચાલુ હતો. પણ સરકારશ્રીએ એવું કીધું કે 24/3/17 સુધીમાં નવા સીઆરસીઓની તમે ભરતી કરી લો. એટલે સ્ટેટમાંથી જે મેરિટ આવ્યું એ મુજબ કુલ આપણે 232 સીઆરસીની જગ્યાઓ ખાલી છે. એની સામે જે સ્ટેટમાંથી મેરિટ આવ્યું એ 216નું મેરિટ આવ્યું છે. અને ખાસ કરી અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં મંજૂર મહેકમ છે એનાથી વધારે અરજીઓ આવી છે. અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં મંજૂર મહેકમ છે એનાથી ઓછી અરજીઓ આવી છે. માનો કે મુન્દ્રા અને માંડવીની વાત કરીએ તો ત્યાં 20-21નું મહેકમ છે, એની સામે 5 અને 6 જ અરજીઓ આવી છે. છતાં પણ અમે એનું મેરિટ ચકાસી અને દરેક તાલુકામાં શક્ય એટલા વધારેમાં વધારે સીઆરસી મિત્રો નવા હાજર થઈ જાય એના પ્રયત્નશીલ છીએ. આવી જ રીતે આપણા કચ્છ જિલ્લામાં 10 તાલુકાઓ છે. 10 તાલુકાઓની અંદર દરેક તાલુકામાં એક બીઆરસીની જગ્યા છે. તો 10 તાલુકામાં 10 બીઆરસીની સામે 30 અરજીઓ આવેલી છે. અમુક તાલુકામાં વધારે અરજી આવી છે, અમુક તાલુકામાં બીઆરસીમાં તો મોટાભાગની અરજીઓ આવી છે. બીઆરસીમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો
નથી. એટલે આ રીતે એક સ્ટેટના મેરિટને ફોલો કરી અને અગ્રતા ક્રમમાં જે કંઈ ઉમેદવારો હશે એને અમે સ્થળ પસંદ કરવા માટે પ્રયત્નશીલ છીએ અને વધારેમાં વધારે વહેલામાં વહેલી તકે કચ્છ જિલ્લાની અંદર નવા BRC અને CRCની ટીમ કાર્યરત થાય તો આવતા સત્રની અંદર જે શાળા પ્રયોત્સવ છે, ગુણોત્સવ છે અથવા જે શાળાની એક્ટિવિટી છે એ ફૂલ જોરની અંદર પછી નવેસરથી ચાલુ થઈ જાય અને કચ્છનું શિક્ષણ તંત્ર ફરીને ધબકતું થાય એવા અમારા પ્રયત્નો છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે GPS સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમિતે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું આવતા નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને